टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માસૂમ બાળકો જેઓ માટે સોશિયલ મીડિયા માત્ર એક રમત કે પછી મનોરંજનનું સાધન બની ગયું છે. એ પ્લેટફોર્મ જ્યાં લોકો મિનિટોમાં મિત્ર બની જતા હોય છે, પણ ક્યારેક આ મિત્રતા પાછળ એવા ખતરા છુપાયેલા હોય છે કે તેને આપણે નથી ઓળખી શકતા. અને આજની આપણી ક્રાઇમ સ્ટોરીમાં પણ એવી જ એક ઘટનાની વાત કરવી છે, જેમાં ધોરણ 7માં ભણતી એક નિર્દોષ બાળકી જે સોશિયલ મીડિયાની એવી જાળમાં ફસાઈ કે પરિણામ સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. અને ખાસ તો આજની ક્રાઇમ કહાનીએ દરેક પેરેન્ટ્સે પણ જોવી જોઈએ, જે પોતાના બાળકના હાથમાં ફોન આપી દેતા હોય છે એમ વિચારીને કે હશે કંઈક શીખી લેશે કે પછી થોડી વાર મને હેરાન નહીં કરે, પણ કદાચ તેઓ નથી જાણતા હોતા કે તેમના બાળકો કેટલીક વાર એવી મુસીબતમાં પણ ફસાઈ શકે છે જે આપણે ક્યારેય વિચાર્યું ન હોય. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજે સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં બનેલી એક ઘટનાની વાત કરવી છે, જ્યાં ધોરણ 7માં અભ્યાસ કરતી એક બાળકી સાથે એવું બન્યું છે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. કેમ કે સોશિયલ મીડિયાની દુનિયા તેના માટે એવા સંજોગો લઈને આવી છે કે તેની પાસેથી તેનું બાળપણ પણ છીનવાઈ ગયું. કેમ કે આ બાળકી જે હજી પોતાના બાળપણના દિવસો જીવી રહી હતી, તેના જીવનમાં એક વ્યક્તિ આવ્યો, પંકજ સરોજ. પંકજ એ વ્યક્તિ હતો જે આ સગીરાને સોશિયલ મીડિયા પર મળ્યો હતો, અને આ જ સોશિયલ મીડિયામાં શરૂ થયેલી મીઠી વાતો, એના મેસેજીસ, એના કોલ, એ પ્રેમભરી ભાષા જે આ બાળકીને એક એવી જાળમાં ફસાઈ રહી હતી કે જે તેના માટે તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. કેમ કે પંકજ દ્વારા કરેલી મીઠી મીઠી વાતોને બધું જ આ બાળકી સાચું સમજી બેઠી હતી ને તે ધીરે ધીરે તેની નજીક આવવા લાગી. શરૂઆતમાં તેમની વચ્ચે સામાન્ય વાતો થતી હતી, કેમ છો, શું કરો છો, તમારો શોખ શું છે, પણ ધીમે ધીમે આ વાતો મિત્રતામાં બદલાઈ અને પછી મોબાઈલ નંબરની આપ-લે પણ થઈ. સોશિયલ મીડિયામાં બંધાયેલી આ મિત્રતા હવે ફોન કોલ્સ અને લાંબી વાતો સુધી પહોંચી ગઈ હતી. પંકજ તેણે પોતાની મીઠી મીઠી વાતોથી, પોતાના બનાવટી પ્રેમથી બાળકીના મનને જાણે વશમાં કરી લીધી હતી. તેણે ધીમે ધીમે આ વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. બાળકી તેના શબ્દોના જાદુમાં એટલી બધી ફસાઈ ગઈ કે તેને શું સાચું છે અને શું ખોટું તે કંઈ જ ન સમજાયું. પંકજની દરેક વાત તેને સાચી લાગતી હતી, જાણે કે તે કોઈ દેવદૂત હોય. પણ એ બાળકી ક્યાં જાણતી હતી કે આ દેવદૂત નહીં પણ એક રાક્ષસ હતો. કેમ કે પ્રેમ જાળમાં ફસાયા પછી પંકજે પોતાની અસલી હેવાનિયત બતાવવાનું શરૂ કર્યું. તેણે વારંવાર વિદ્યાર્થીનીને પૂણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ખાડી કિનારે બોલાવી, અને એ ખાડી કિનારો જે નિર્જન હતો, જ્યાં કોઈ જોવાવાળું નહોતું, જ્યાં માત્ર પવનનો સુસવાટો અને પાણીનો ધીમો અવાજ સંભળાતો હતો, ત્યાં એકાંતમાં નરાધમે પંકજે માસૂમ વિદ્યાર્થીની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા. નિર્દોષ બાળકી ભય અને શરમથી કંપી ઉઠી હતી. તે કશું કહી શકી નહીં, કોઈને જણાવી શકી નહીં. પંકજ રિપીટેડલી તેને મળતો રહ્યો, અને બાળકી જે હજી સુધી દુનિયાના વાસ્તવિક ખતરાથી અજાણ હતી, એ માત્ર પ્રેમના નામે બધું સહન કરતી રહી. પણ 3 જૂન 2025 એ કાળમુખી દિવસ હતો જે તેના જીવનમાં એક એવો હડકંપ મચાવવાનો હતો કે જે કોઈએ વિચાર્યું નહીં હોય. વિદ્યાર્થીનીને એકાએક જ પેટમાં અસહ્ય દુખાવો પડ્યો. પીડા એટલી બધી હતી કે તે રડી રહી હતી. જે બાદ પરિવાર તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે તપાસ કરી અને જે ખુલાસો થયો તે સાંભળીને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમની આંખોમાં અવિશ્વાસનો ભાવ હતો, કારણ કે ધોરણ 7માં ભણતી આ વિદ્યાર્થીની માત્ર 12 કે 13 વર્ષની આ બાળકી 4 માસની ગર્ભવતી હતી. ડોક્ટરે આ વાત પરિવારના સભ્યોને કરતા વિદ્યાર્થીનીના માતા પિતાના પગ તળેથી પણ જાણે જમીન જ ખસી ગઈ. તેમના સપના, તેમની ખુશી, તેમનું ભવિષ્ય બધું જાણે પળભરમાં તૂટી ગયું. આંખોમાં આંસુ હતા, હૃદયમાં ગુસ્સો હતો અને મગજમાં એક જ સવાલ: આ કેવી રીતે શક્ય બન્યું? કોણે મારી નિર્દોષ દીકરી સાથે આવું કર્યું હશે? ત્યારબાદ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યોએ હિંમત ભેગી કરીને પોતાની દીકરીની પૂછપરછ કરી. બાળકીએ રડતા રડતા અસહ્ય પીડા સાથે આખી વાત જણાવી, અને ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને તેમનું કાળજું કંપી ઉઠ્યું. વિદ્યાર્થીનીએ રડતા જણાવ્યું કે પંકજે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, અને તેના કારણે જ તે ગર્ભવતી બની છે. સચ્ચાઈ સામે આવ્યા બાદ આ દીકરીના પેરેન્ટ્સ તાત્કાલિક પૂના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે માસૂમ બાળકી અને તેના પરિવારની વેદના સાંભળી. તેમની આંખોમાં રહેલા ન્યાયની આશાને જોઈ અને પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી. પોલીસ હવે આ નરાધમની કડક પૂછપરછ શરૂ કરી છે, જેથી આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, અને પંકજે અન્ય કોઈ માસૂમ બાળકીને પણ આમ શિકાર બનાવી છે કે કેમ તે જાણી શકાય. તો બીજી તરફ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી પણ કરવામાં આવી છે.
એક તરફ દુષ્કર્મનું શારીરિક અને માનસિક પીડા અને બીજી તરફ ગર્ભપાત કરાવવાની મજબૂરી. આ બાળકી અને તેના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. તેમના જીવનમાં એક એવો અધ્યાય ઉમેરાયો છે જે ક્યારેય ભૂસાશે નહીં. આ ઘટના આપણને સૌને એક ગંભીર ચેતવણી આપે છે. સોશિયલ મીડિયા જે આજે આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે તે જેટલું ઉપયોગી છે તેટલું જ ખતરનાક પણ છે, ખાસ કરીને આપણા માસૂમ બાળકો માટે. ઓનલાઈન દુનિયામાં છુપાયેલા આવા નરાધમો પોતાની મીઠી મીઠી વાતોથી, પોતાના બનાવટી વ્યક્તિત્વથી નિર્દોષ બાળકોને પોતાની જાળમાં ફસાવે છે. માતા પિતા માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે અને એટલે જ તમારા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરે છે, કોની સાથે વાતચીત કરે છે તેના પર નજર રાખવી અત્યંત જરૂરી છે. તેમના આવા જોખમો વિશે જાગૃત કરો, તેમની સાથે ખુલ્લી વિશ્વાસભરી વાતચીત કરો જેથી તેઓ આવા નરાધમોનો શિકાર બનતા બચી શકે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.